કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 25/5/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. સોમવારનો દિવસ એટલે તમે બધા જાણો છો, દેવોના દેવ, સૌથી મોટા દેવ, ભોળિયા દેવ, એમને યાદ કરવાનો દિવસ. હર હર મહાદેવ, હર હર મહાદેવ કરીને જે દાદા ભોળાનાથને યાદ કરવાના, ઓમ નમઃ શિવાયના જાપ કરવાના આજે સોમવારના દિવસે. અને સૌથી મોટા દેવ ભોળિયા દેવ કહેવાય, ખરું ને? અને મિત્રો, અને જ્યારે ક્રોધિત થાય ત્યારે કોઈના નહીં, પણ ભોળા, એકદમ ભોળા દિલવાળા. તમે માગો એના કરતાં વધારે આપે. તમે 5 રૂપિયા માગ્યા હોય તો 7 રૂપિયા આલે. એવું નહીં 5 માગ્યા એટલે ભલે ડિસ્કાઉન્ટ કરીને તમને આપું, એવું નહીં, ખરું ને? ભોળા હૃદયવાળા. એટલે મિત્રો, આજે આપણો સ્પેશિયલ ટોપિક છે. આજે બજારમાં ગેપઅપ ખોલે એવું દેખાઈ રહ્યું છે. શું કરવું? ગેપઅપ ટકશે કે પછી ભરમ દઈને પાછા હતા ત્યાં? એ જોવાનું રહેશે. બીજું કે મિત્રો, અત્યારે બજારની અંદર સ્પેશિયલ આજે સ્પેશિયલ 220 અંક ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પના પણ સ્ટેટમેન્ટ ઇન્ડિયા તરફ ખૂબ જોરદાર આવી રહ્યા છે. આઈ લવ ઇન્ડિયા, મોદી સાહેબની પ્રશંસા કરી રહ્યા છે. બધું જ ઇન્ડિયા પ્રત્યેનો એમનો પ્રેમ બતાવી રહ્યા છે સ્ટેટમેન્ટની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ, ખરું ને? તો કંઈક પાછું કારણ હશે. એ હવે તમે બધા જાણો છો કે શું કારણ હોઈ શકે, ખરું ને મિત્રો? કારણ કે ઇન્ડિયા પાસે એક પાવર છે. તમને ના ખબર હોય તો કહી દઉં મિત્રો, કે ઇન્ડિયા જોડે એક એવો પાવર છે કે જેથી દુનિયાને ઝુકાવી હોય ને તો આરામથી ઝૂકી શકે. બોલવાનું નહીં. આપણી જોડે જે પાવર છે એવો પાવર તો ચાઇના જોડે નહીં, કે નથી અમેરિકા જોડે, કે નથી રશિયા જોડે, કે નથી ઇઝરાયલ જોડે, કે કોઈના જોડે નહીં. એટલો ગજબનો પાવર છે. કયો પાવર? તમે બધા જાણો છો. આપણી જોડે મિત્રો એક જ મોટામાં મોટો પાવર છે, પબ્લિક, વસ્તી. પુષ્કળ પ્રમાણમાં વસ્તી છે. આટલી વસ્તી તો કોઈ દેશમાં નથી. છે આટલી વસ્તી ક્યાંય? ચીનને પાછળ પાડી દીધું આપણે. અને આ વસ્તીના કારણે આપણે કોઈક દેશને ઝુકાવવું હોય તો ઝુકાવી શકાય. કેમ કે આપણી જોડે યુઝર્સ છે. અમેરિકા કોઈ પ્રોડક્ટ બનાવે, કોઈ વસ્તુ વેચવી હોય તો એમને માણસો તો જુએ ને, લેવાવાળા. તો અહીંયા યુઝર્સ છે, બધા વાપરવાળો વર્ગ છે. એટલે એમનો માલ ખપાવવો હોય એટલો ખપી શકે. હવે વાપરવાવાળા જ ના હોય અને માલ બનાવી કરે તો શું કરો? તો ઇન્ડિયા એમ કહી દે કે ભાઈ ના, અમારે તમારી આ પ્રોડક્ટ નહીં જોઈતી, ચલો એથી. તો કેવી હાલત થાય પેલાની? એટલે આપણી જોડે મેન પાવર છે, ખરું ને મિત્રો? એટલે અત્યારે આપણે સ્પેશિયલ મુદ્દા ઉપર આપણે આવી જઈએ કે ગઈકાલે બજાર એટલે કે શુક્રવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા એના ઉપર ફટાફટ નજર નાખી લઈએ. અને આજે કયા કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવા જેવું છે એના ઉપર પણ ચર્ચા કરીશું. તો ગઈકાલે મિત્રો એટલે કે શુક્રવારે નિફ્ટી 64 અંકના વધારા સાથે 23,719 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 231 અંકના વધારા સાથે 75,415 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ 4440 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં વેચવાલી કરી, એઝ ઇટ ઇઝ, જે પ્રમાણે પહેલેથી કામકાજ કરતા આવ્યા છે એ પ્રમાણે. ડીઆઈઆઈએ પણ 6003 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી, ખરું ને? હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો જીએસડબલ્યુ સિમેન્ટ પહેલા નંબરે હતો 8.3% તેજી, શીલા ફોમ 7.2% તેજી, મિન્ડા કોર્પોરેશન 7.0%, હોનાસા કન્ઝ્યુમર 6.6%, દીપક ફર્ટિલાઇઝર એમાં પણ 6.5%, એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડ એમાં પણ 5.8% અને એલિકોન એન્જિનિયરિંગ 5.8%.
ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરીએ તો ઘટનારામાં એન્જિનિયર્સ ઇન્ડિયા 8.9%ની મંદી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જે ગવર્મેન્ટ બેઝ બેંક છે 7.8%, એ પણ તૂટ્યો. મેક્સ હેલ્થકેર 6.2% નીકળી ગયો. સન ટીવી નેટવર્ક 6.2% નીકળી ગયો. મેડ પ્લસ હેલ્થકેર એ પણ 5.8% નીકળી ગયો. ગ્લેનમાર્ક ફાર્મા જે મોટી કંપની છે મિત્રો ફાર્મામાં 5.6% એ પણ નીકળી ગયો. ઓર્બિંદો ફાર્મા એ પણ મોટી કંપની 5.4% નીકળી ગયો. ખરું મિત્રો, આ બધી વાત થઈ ગઈ આપણે શુક્રવારના બજારની. હવે આજે મિત્રો બજારમાં ગિફ્ટ નિફ્ટી જબરદસ્ત તેજી બતાવી રહી છે અને નિકી જાપાનનો નિકી લગભગ 2000 અંકના તેજી સાથે કામકાજ કરી રહ્યો છે. 65,000ની ઉપર કામકાજ કરે છે. એનો ઇન્ડેક્સ કેટલો? 65,000. હમણાં તો 40,000 હતો થોડા ટાઈમ પહેલા. તમે વર્ષ દોઢ વર્ષ પહેલા જોજો, એટલામાં આટલી મોટી તેજી કરી છે. એટલે આમ જોવા જઈએ તો મિત્રો આપણું બજાર પણ આજે સ્ટેબલ ખુલે અને કેવી રીતે વર્કઆઉટ કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે. બીજું કે ક્રૂડ ઓઇલ છે એ લગભગ 100ની અંદર આવી ગયું છે, એટલે એનો સીધો બેનિફિટ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલને જોવા મળશે. ત્રણે સ્ટોક્સમાં આજે ઉપર ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. ગેપઅપ સાથે ખુલે એવું લાગી રહ્યું છે. આજે મિત્રો ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં દબાવ જોવા મળશે. ખરું ને? આજે મિત્રો બીજા 3 સ્ટોક્સમાં તેજી જોવા મળી શકે છે. કયા 3 સ્ટોક્સ એ પણ તમારી સમક્ષ રજૂ કરું. વેદાંતા, કારણ કે ચાંદી ઉપર છે, વેદાંતામાં તેજી જોવા મળી શકે છે. પ્લસ હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપર, આ 3 સ્ટોક્સમાં આજે પાછું ઉપરની સાઈડે કામકાજ કરતું જોવા મળી શકે છે. બીજું મિત્રો બજારની અંદર અત્યારે એક સ્ટરલાઇટ ટેકનોલોજી આપણે 200 રૂપિયાની આસપાસ વાત થઈ હતી કે લેજો લે ભાઈ, થોડી ક્વોન્ટિટી લઈને મૂકી રાખજો, કારણ કે ફાઇબર ઓપ્ટિકનું કામ છે. સ્ટરલાઇટ ટેકનોલોજી 441 બંધ આપેલો છે. છેલ્લા 3 મહિનામાં છોતરા કાઢી નાખે એવી તેજી. સ્ટરલાઇટ ટેકનોલોજી ધ્યાનમાં રાખ્યા જેવો સ્ટોક છે મિત્રો લાંબા ગાળા માટે. ઉપરની સાઈડે ક્યાંય ફસાતા નહીં, નીચો આવે ત્યારે જ ક્યાંક ને ક્યાંક એન્ટ્રી લેવી હોય તો લઈ શકાય, બાકી જવા દેવાના. આપણા હાથમાં ના આવે તો છોડી મૂકવાના, કંઈ આપણે એના વગર પડી જવાના નથી. ખરું ને મિત્રો, કે આપણે એના વગર કંઈ નીચે નહીં પડી જવાના. આપણને આપણા ભાવથી મળે તો જ વસ્તુ પકડવાની, બાકી પકડવાની કંઈ જરૂર નથી. બીજું મિત્રો કે બજારની અંદર અત્યારે એક રિઝલ્ટ સિઝન પણ ચાલે છે. હિન્દાલ્કોનું રિઝલ્ટ સારું આવ્યું છે, એચપીસીએલનું પણ રિઝલ્ટ આવી ગયું છે, તો આના ઉપર પણ ધ્યાન રાખજો. હિન્દાલ્કોમાં પણ મિત્રો કોમેન્ટ્રી ખૂબ સારી છે, એટલે એમાં કદાચ પોઝિટિવિટી આવે તો નવાઈ ન પામતા. અને એચપીસીએલ એમાં પણ રિઝલ્ટ આવી ગયા છે, એનું પણ રિઝલ્ટ એકંદરે સારું કહી શકાય મિત્રો. પણ ખાલી એમાં એકમાત્ર પ્રોફિટ ઘટતો જોવા મળ્યો છે, રેવન્યુ ઘટતો જોવા મળ્યો છે, પ્રોફિટમાં જમ્પ છે. એટલે એની અંદર મિક્સ રિઝલ્ટ કહી શકાય, કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ, એ રીતે હલચલ બતાવી શકે છે. અત્યારે મિત્રો ગઈકાલે આપણે 5 સ્ટોક્સ કયા હતા, નાની ચકલીઓ, અને એના આગલા દિવસે તમને 6 સ્ટોક્સ કયા હતા. ટોટલ 11 સ્ટોક્સ કયા છે ધ્યાન રાખવા જેવા. અને વોડાફોન આઈડિયામાં થોડું ધ્યાન રાખજો, ધીમે ઉપર સરકી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક નીચા ભાવે તમને મળે તો થોડા ઘણા એડ કરી રાખજો. ખરું ને? સુઝલોન ઉપર ધ્યાન રાખજો. સુઝલોન ગમે તેમ ફાટી પણ શકે ઉપરની સાઈડે, ગમે ત્યારે દોડશે તો નવાઈ ન પામતા. અને રેલવે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવા જેવું છે. આરવીએનએલ, ઇરકોન અને આઈઆરએફસી, આ 3 સ્ટોક્સ પાછા ફરીથી લાઇમલાઇટમાં આવે તો નવાઈ
ન પામતા મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી. આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.